આ જોકા આ મોણસે તાર બજ્યા છે આ રૂધરીઓ ખાઈ તો છાપ મફળિયો વાઈ છે પણ એ તો ગમે જેવું હોય ને તો મોય તો પડ્યા વગર રહે ને આ ડોહી વાળી આગળ તેલ થઈ રહ્યું હોય કે તેલ લેવા જો ડોહા તેલ લેવા જો 12 મહિનાના તહેવારના તારા મને ખતરે બાકી મત કોઈ આલતું ને પૈસા છે ને અને નફાની વાર છે હજી કણ કે ના હોય તો કોકને અહીંથી ઊંચી પાછી ને લાવું કેમ કે અમારે 10-15 જણ હોજવે છે અને અત્યારે લાવીએ કપ ભરું લાવીએ તે એક ટંકમાં શાક થઈ રહેશે શું કરવાનું મારે તો સ્વ જાવું અને હું તો એમ કહું છું કે આ તેલ તો એના કરતા બંધ થઈ ગયું હોત ને તોય સારું કંટાળી ગયા છીએ અત્યારે 1000 રૂપિયા ડબલું થઈ ગયું તેલનું શું કરવું કેમ કરીને વજન મોટી કરી મારે તો થાકી ગયા છીએ અને એક બાજુ તો દશા આવી જઈ છે એક બાજુ રોધડીઓ વખો પડાવું છે આ મફળીઓ ખાઈ જાય છે આ મફળીઓ પગ જો કે આ રોધડો ફર્યો છે આમાં મફળીઓ શું હરામાં ઠેકવાનું હોય આ રોધડીયાનો પગ જોજો આ બટી જઈ છે સાપ ના પાડું છું લે કીધું હોય મત વાવો તો મફળીઓ પણ અમારે તો છોકરા ડોહીને છો માને છે કે ના ડોહા મફળીઓ વાવો ચકી જબ્બર થાય જબ્બર તો થાય તો ખરી પણ આ રોજડો કોઈ ભાવે પાકી તાંજો અમે તો આમાં તેલ ના પૈસા ના નીકળે આ મફળીઓ એના કરતા હલકલ મફળીઓ કઢાય અને ગોળી કઢાવી છે કે છે કોઈ નહીં લેવા તો ના જવું પડે કે તાણે હું કંટાળી ગયા છીએ લાવજો હું તો આ હોય થઈને નીકળું આ રાયતુજી ઘેર હોય તો કદાચ એ થઈને પછી ગામમાં જાઉં કેમ કહીએ રે કદાચ સાપડે હોય ને તો બેસીએ કરીએ વાતો કરીએ અત્યારે તો કોઈક ચાક તો કરી નહીં હોય ચોકથી ઊંચી પાછી લાઈન અને 12 વાગે પાછી દુકાનો બંધ થઈ જાય રાયતુજી તો હિકા શું કામ છે ઊંઝ્યા તો છે કોક તો ઊંઝ્યું તો છે અમે રાયતુજી છે કે બીજા કોઈ મહેમાન છે હા ઓહો હો ભેરી ઊંઘ્યા છે ને મારે તો તેલ થઈ રહ્યું છે રોહી કે તેલ લેવા રાયતુજી અરે ભલાદમી કેમ ઊંઝ્યા છો આટલા ઊંઝો તો બપોર શું કરું તાર બીજું અરે ભલાદમી અમારે તો શાક કરવાનું છે તારી તાન પણ હોય તો હું ચા તેલ રાખું છું એ હું જાતો તો ગામમાં પણ મૂકી દઉં ઠંડી આકડું હા શું બેહો 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 તમે ચોથી હોય આબા અમારી તારે હું આ તો વળી આ કીધું આ મફળીને સંભાળતો જાઓ કે ડોહી કે ડોહા એકમ થઈને જાજો તે પેલી રોસડી આવશે કે મફળીઓ ખાઈ જાય છે પાણી પીવો હા ઘણા દાડે ને કોણ તમે તો બલાદમી શું કરીએ તાન આ તહેવાર આવું છે કે આ એક ડબલું લાવો એના કરી પેલો મોટો ડબ્બો લાવો કરો પણ મોટા ડબ્બાના પૈસા તો જોઈએ કે અત્યારે તો આ થોડું લાવો એમાં પૈસા તો હાલવાની એમાં હાલવા અત્યારે શું છે ખબર છે હા દૂધનું નથી એવું છે ઓવા હા એ કીધું એ હાતું આ દૂધનું હોય ને તો આપણને ડબ્બો આવી જાય કોઈક દુકાન વાળો એ વાત સાચી છે તો ભાઈ એનો પકડનાર તમને આલી દેવો પણ હા વખત ના હોય કે કોણ હાલે કોઈ ના હાલે આ લેવા તાવ ને એ બાકી લેવા તા ને બાકી હાલે છે આ હાલે વળી કે ભાઈ કાલે આલી જાય હોય એમ કરી પછી આપણે શું આવું મારો મોમો એમ કેતો તો ભણા તો સાલ લેવા હતા પણ સાલ લેવા ધતુરા ઉજે આવ્યો તો ધતુરા ઉજે એટલે વાઢવા દીજી પેલા ઓહો હો કોઈ ધતુરા ઉજ્યા કોઈ ધતુરા ઉજ્યા છે ઓહો હો ખૂબ ઉજ્યું છે આ તો મેકી પા ઢોરો તો ઢોર તો હું ખાસી ના પેલા રાયતું ની જવા દે તે ચા પાણી કરતા હો ચા તો ના પાણી પીતા હું તાપ નો કઈ નો તો 2-4 ભરા વાઢ્યા છે રાયતું ઘેર જવા દીધી રાયતું ઘેર જઈને ચા પાણી કરી પણ રાયતું ચા પાણી કરાયો નહીં પા ઓવ ચમક પેલા મને જોવા દે તારે પાણી પો એમ નહીં કે ચા પો એમ નહીં જવા તો દે હાલ તો ચા અને ખોડ મારી બેટી 90 ને 80 ને 85 રૂપિયા થઈ જશે આવવાનું તો કોઈ ચા પાય ને આટલી મોઘી ખોડ થઈ જશે પેલા તો કોઈ 45 રૂપિયા ને 48 રૂપિયા મળતી અને હાલ 80 રૂપિયા 90 રૂપિયા 100 રૂપિયા કોણ ચા પાય આવવાનું વાટે હેડે જતા હોય તો કોઈ બોલાવે એમ નહીં હવે તો દાડા મોંઘવારી વધે જાય છે કોઈ ચા પાણી કરાવે એમ નહીં રાયતું જે બેઠા કે નહીં બેઠા રાયતું તો મોણો સારો નહીં પા ઓહો પોણીએ ના પાય પાતો હ પોણી જોવા તો દે એટલે તારી 2 જણા કોક બેઠા છે
એક તો લગભગ તો લાગે છે પહાડ જઈને જોવા દે તો ઈવન ભેગો ભેગો કોઈક મહેમાન આયેલું લાગે છે ઈવન ભેગો ભેગો મારે ચા નો કોઈક વેત પડે એવો લાગે ખરું મોઘો તો મોઘો પણ મહેમાન પહાડ જઈને બેહવા તો દે હા ના કરીને પાછી થતો સદાઈ એ આવરા આવરા આ કોણ છે કરશન પાસે કરશન આવો ચમ ભગે છો કે બેહો બેહો આ દાડા જેવો ઓળખતા છે તો પછી રાતના તા શું ઓળખા આપણો પણ હું કહેતો તો હા આ ગીજામ દાંતણું ગાલીને કેમ આયા કે કોક શાક કપા આલ્યો હો કે તમે એને બાઈ બીજો કે ગીતમ કાઢીને લાયા છો સાર વાઢવા રાખ્યું છે ચાર વાત વાર આવી ઉધડું રાખ્યું છે ના મારો ખેતરમાં આવ્યો તો ઓટો મારવા તમારો ટુકડો ખેતર છે આર્યું કે ખેતર આપણું તો તમે હું વાઈન વાયરું કદી જોયા તો ને તમને હું ભલા આદમી ઉધડ રાખ્યું છે હમણાં આ તા ઈમ કો કે તા ને તમે તો કોઈ મારું ખેતર છે એટલે માર તો જમી પેલા છે પેલા છે પેલે એટલે કેટલે પેલા એટલે છે પેલા પેલા ટેકરા ઉપર હા પેલા ટેકરા ઉપર એ તો કેટલા બધા બાવળિયા ઉભા છે હા પાણી ખવા દેજો મને તો વાત તો પાણી ભૂલી જઉં છું મૂલ્યો સમમ તબિયત પાણી વગે છે કે રેડી છે અમારે તો તબિયત પાણી લાગતું નહીં પાણી પાય હવે માણસ પણ આ તો પાણી તો પાયું છે મહેમાન ને ભાડીને પાયું છે પણ એમને એમ તો ન પાવે કેમ કે મહેમાન આગળ ઇજ્જત ના લાગે એટલે પાણી તો પીવા દે મારા ઘેર તમે આબા ચોથી મારે પાણી તો પાવાનું ફરજિયાત પાવું પડે કેમ ચા પાછો કાય પાય વળી કેમ કાચુજી આ તો કરશનભાઈ આયા છે કે એ ઓનો હોમ મને કેટલા આવે છે આ તો મને લાગે છે કે બધા નવરાય મળી લાગે છે કોઈ મેકપન થાય કો એને એ કર્યો હું મારું ઓળખ્યું હું કીધું હું એકલો જઉં કે થઈને ગામમાં જઉં તેલ લેવા કા તે સા પાણી કરતો જઉં પણ આ તો એક ભેગા થવા માંડ્યા છે પણ હવે આ એક એક ભેગા થવા માંડ્યા વાત તમારી સાચી છે પણ આ જો તમે આયા બરોબર હા મારું બેટું હાલ તો ચા ખોટ ની મોંઘવારી ખૂબ થઈ જઈ છે ગોટા બોટા બનાવી એવું લાગે છે કેમ કે આ તો મહેમાન આવ્યા છે હું જ નહીં હુઈ જાવ છે મારતો હા વાત કહો હા સાર વાડીને થોડો થાશે ઉતે આડો થવું ના ના થો આડા થો ચા બીજો મંગાવો તો ઉઠાવજો બામન ચા હમણાં પછી મૂકું હું મૂકો તો કે ઓવે મૂકજો સોટો આ ચા ખોટ મંગાઈ છે ગોમવાની ગોટા બીજા બનાવો તો કેજો બા ગોટા તો કેટલા વળગાડ્યા છે લાઈન લાઈન જુઓ કે એ ના પેલા ભજ્ય ભજ્જો ઓવા એ તો હાનો મણ ભજ્જો તો આ મહેમાન આવ્યા છે કે ઘેર પણ એ તો કીધું કે મારા હું તો તેલ લેવા આવ્યો તો કી આ તો ખવડાવવા માટે મારે છે એટલે એમ કહેતા કે સન બની ના એ તો આ તો ખાઈને જ જાવું છે કે તો ચા પીવું કે તો ગોટા ખાવું વાત કહું ગોટા બીજા બનાવજો હો એ તો હું શીખવાડું ભાઈ હેડો પછી કોક કરીએ તાર એવું હોય તો પૈસા હું આલે પા તો મજા આવશે પૈસા એવાના કણ કઢાવું અને ગોટા જ ખાલે બનાવવા છે કે મારતો એ તો ગોટા બનાવો છો ગોટા બનાવું વળી આ તો પૈસા મળતા હોય શું કામ ના બનાવું આ બનાવતા હોય તો બનાવતા ને નકર પાછું હું તો હેડવાન કરું છું ના ના વળી તમે તેલ લેવા તો આવું છે મારે અરે તેલ લેવા તો શોખ તો પછી જવરા હાય વાત તો નહીં થાય કે વાર તો થા હજી ફોન કરીને મંગાવો તારે વાત કહું અરે આ તેલ લાવીને તમે બનાવી આલો ને હું બેસન લાવું ગોટાનો લોટ તો વળી હબુર મારે ખાલી ખાવો જ છે કે. મારે ગોટા ખાવા નથી સામ મારે તો આ બધા છોકરા વાંચો બેઠા છે અરે તેલની. બેહો ભલાજી, ના. જવરાય તમારે. હું તેલ લાવીને તમને ગોટા ખવડાવું ચાલતું હા ભલાજી તમે બેહો તમે તેલ લાવો મહેમાન તમારે આવું ન કેવરાયું હો ભરતે ચમ આ એક સાઈડ હતા પરા ના ના એને તેલ લાવશી એક તેલ લાવો તો પછી એ તો મારે કામ કરવું છે કે બધું હા આને પછી આ તો ખાવા જ છે એવું કીધું આજે પછી ખવરાઈ દઈએ હા એટલે મારા વર્ષા બાવળિયા વધી ગયા છે હા તો કોટાય છે મોટા આખા હેતરમાં પડ્યા જુદા કરવા દેજો હોય ને હોય વાઢીને હોય ને હોય વાડે થાય ને હોય રોજોળાઈ ના આવે કોઈ ને આ અહીંથી સીધો રોજોળો આવું છું મારો બેટો બાવળિયા મારા વર્ષા લંબા લંબા કોટા જો ભાગ્યો ને તો રમજી હોય ઉભા નહીં રહી શકો હવે થોડો રાય તો આમાં જી આવીએ અમને થપલો બબલો હોય તો જોતા આવીએ વાળતા આવીએ અરે રાયતું જીરી જાય તે સાપ પાણીએ કરતા આવીએ બપોરાના ઘણી વાર વાતો બાતો કરીએ રાયતું બે ત્રણ વાતો કરીએ ને સારું થપલો હોય તો વાટીને લાવીએ જઈશું જ થપલો પછી આ તૂડી છે હા
અમર છે થોડું દેખાતું નથી સારું મારું લેબડામાં છે લેબડામાં થોડું સારું અરે પેલા જોવાય જાય ને પછી શાંતિ સાપવાણી કરીને પછી રાગે રાગે કીએ કરાય તો જે કદું થોબલું વાટવા દો કે યાર થોબલો ખાશે શું હા એક છે એક આ રીસ અમય થોબલું સારું છે આ થોબલું સારું હા અને એકાદી થોબલી થા ચાલો તાને સાપવાણી કરીએ ને પછી શાંતિથી ફોહલાય ને રાયતુજી પછી મેળ પાડીએ શીખ ના હાજર કોઈ બેઠા તો કોણ કોણ બેઠા છે મારા વર્ષે બે બેઠા છે ને એક ઊંઝો છે કોઈ રાતુજી ની ભરોણા બીજા જ ન થાય હેલો ગવા શીલ તો પીવા અરે હાય થાચી રહ્યા એટલે તો કશા જણા બેઠા છે કરશનબા હા મજામાં તમે શોધી આવ્યા છો હું જાઉં છું દુકાન હા ગામમાં જાતો તો ત્યાં રાતેજી પા બેઠા રાતુજી બધામાં અને આ કોણ ઊંઝું છે આ મહેમાન છે મહેમાન છે ઓવે. એ પરોડો મજામાં છો કે કેટલા દાડાની ઊંઘ લઈને આયા છો ભાઈ કાકા હા મજામાં આજે ભાઈ હું આવ્યો તો ભાઈ ખેતરમાં કાકા મગજ ફરી ગયું તો હું કોણને ફરી ગયું? તે કેમ આયા શું પડી ગયા હવે? જાવા વાળતો તો અને અમને કીધું કોઈ બે ત્રણ થોપલો મળે ને તો કીધું લેતા આવો ત્યાં આમાં કાચો થોભલો લેવા ગયા હતા એટલે આપણે નવસારીમાં ઘણો થોપલો એવું છે મોબાઈલ મોબાઈલ હા એ જેથી નવરાઈ મળી જાય એટલે ભાઈ અમને ફરતો ફરતો આવ્યો અને કીધું આમ થઈને જવા દેજો અને આ તમારું બધાને બોલતો હોભળ્યા કીધું લાવો તાણ અમને થઈને મારે તો જવું આ તો એક વેણા ભેગા થઈ છે. મને લાગે છે કે આજે આ ચા પાણી ને રોટલો વાળો કરાવશે ને તો મારે તો ફજીતી આવશે કોણ બધાને ખવડાવવું એ ચોથી લાઈન એ તો ચા ખોડે મૂકી થઈ જઈ છે પણ હવે હાલ બેસવા જઈ મને વાત કરીએ છે ઘડી વાર બેહાઈને પછી જતા રહે તમે હું આ બકું છું આ રાયતુજી ચિકન આપણને તો શું ખબર પડે કે હું બકરું છું. એકલા એકલા હવે બચ્યા વગર આપણે શું કહીએ એકલા બચે છે કાકા આવા તાપનું કામ મત કરો કોળલે મત ફરો કોકને એટલે માર ભાઈ દેવો. આ તરસ્યો થયો કે એટલે કીધું લાવો તાણો હમણાં તઈ બધા બોલતા હતા કે કીધું લાવો એમને જવા દે પાણી પાણી કોઈ પીને થોડું પછી જતા મગજની રહીએ. બીમારી તો નહીં કે કોળું લઈને ફરી એટલે બીક લાગે પામન બેસતો હોય પણ એ તો કીધું કે હું તો પેલા જાળો કાઢતો અલ્યા ભાઈ જાળો કાપતો હતો ને કીધું અમને એક આદું થોભલું મળે તો કીધું વાટતો છું તમે તો આટલી ઉંમરે જાળો વાઢો હતી હા લ્યો તાને મફત તો કોઈ શિયા ખાવા ના હાલે એમને. છોકરા બહુ નહીં ના હજી કણ પહેરાવાના બાકી છે ચોથી વયા પહેલાવાના બાકી છે હમ. કે છોકરા કોમ કરતા નહીં ગયું છોકરા ભણે છે અમારે યાર કોમ હાલે અમારે અમે કહીએ છોકરા ભણે છે તે કહો કે એવું હોય તો મશારી બસારી રાખવાના ના ના આપણે મશારી જેવા જ છીએ આપણે ક્યાં શેઠિયા છીએ કે હા, તો પણ હાથ પગ હાલે છે તાર- તાર મજૂરી કરે જ કે આપણો હાલનો હેડે તાર સુધી હલવાનું ભાઈ આટલી ઉંમરે મજૂરી કરે છે અટક બટક આવી જાય ગરમી કેટલી પડે છે યાર એ તો કુદરતી છે આવવાનું હોય તારે થઈ પડે ના શું કેવું રમજીજી હમ અડા તો હોય થાચીને આયા છો ના ના મને ઘણી વાર બેહવા જ આ તાપ તમે લાગે ધંધો કરો ને તમારું શરીર કસાય ને હા તમારે કોઈ ના થાય કોઈ ના થાય હોય ને હા અને મોસામાં બેઠા ને બેઠા રહો તો તમને અટક અટક આવે બધી. ઊંઘ બંધ થઈ જાય બધું બંધ થઈ જાય હા આજથી મોસમ બેહવાનું બંધ અલ્યા એમ નથી કેતા હોય ને આવી રીતના એમ નથી કેતા મોય બે ઉપર બે મોસમ અરે આ કામ કરવું પડે કામ કરવું પડે એના બદલે કોમ કરવું પડે હા તમે હમણાં પેલ સાર નતા વાળતા ઓય તો પાછો સાર વાળતો તો હા તારી એવી રીતના કોમ કરવાનું હું પેલ અમે તાચી રહ્યો કોણ વાટે એવું છે ઓહો ત્યાં બધું પાણી બીડી બીજી પીવો જ બે જણા પણ હું કીધું અમને વાળતો જવું કીધું પછી આમ થઈને આથી હજી અમને જવું કીધું બીડી લાવ્યો તો કીધું એ બે જણા એક પીવો ના ભાઈ હું બીડીઓ નહીં પીતો બીડીઓ મને એલર્જી છે અલ્યા રેકને એકલો આળો થઈ ગયો છે ભાઈ અમાર તો હોય તો આ ગોડ મારી મારીને થાચ્યો હું તો હા ર રેકણીઓ હારી છે અમારા ભાઈ જબરજસ્ત રેકણીઓ છે ગોડ મારી મારીને આમ તૈયાર કરી દેવી છે ખાતર આલવું છે પણ થોડું પાણી પીતા હું રાયતુજી જ જઈ રાયતુજી ઊંઝી તો ના જવાય કા કાટું કામ જો રાયતુજી ઊંઝી જાય ટાઈમ છે કે કેટલા વાગ્યા છે હવે કોઈ ખબર જ નહીં ઓહો રેગણીયામાં કોઈક બે મજૂર લાવવો પડશે મારા હોય ત્યાં બધી નેદાઈ નો ખાતર આલું છે સોણિયું ખાતર આલું બરોબર અને દેશી રેગણી પેદા કરવી છે આપડે દવા વગરનો રેગણો પેદા કરું હું ઓહો કોક દેખાય તો છે ભાઈ
અલ્યા કોક ચાર આદમી તો છે હવે રાયતુજી ની કોણ છે હવે રાયતુજી એ રાયતુજી ઓ હા હા કરશનભાઈ વગા કાળુભાઈ મજામાં? મજા મજા છે ઓ મજામાં? સમજીજી તાપ તાપ થઈ ગયા. અરે રેગણિયા ને તો ના આ બોણો હા, પણ યસ ભાઈ. અલ્યા મોબા હા તું ચોથી આયો અલ્યા ભણા હું તો રેગણિયા ને તો એકલો ને એકલો તે તાર માં માટે એવો તો રેગણ લઈ આલ કે મને હા તે રેગણિયો તો લઈ જાજે તું મારી માં માટે તારી ના મારી અલ્યા હું વળી કે તારી મમ્મી માટે લેવી છે એટલે મારી માં માટે માં માટે તો ઘણીએ વાઈ છે ઘણી વાઈ ઘણીએ વાઈ છે તે કીધું આ બધા ભેગા થયા છે શું કરો છો બધા ભેગા થઈ હું પાણી પીવા આવ્યો પાણી પીવા હતા તો મેં પાણી પીવા આવ્યો તો તાર પીવો દી પાણી પીવો તો લાવો તો ખરાબ પોણા અમે હવે થાચી ના આયા છીએ ઉભા રહો ભાઈ. તમોસો થી પાણી પાઈએ જળ સેવાય કરજો. સાર વાળતો તો થાચી નો તાપ તાપ થઈ ગયો છે. તાપ તાપ પણ રાયતુજી ની જ પાણી મળી તો મને અલ્યા હોય નજીકમાં કૂવો છે તે હોય જવાય કે તારી શું જવાનું? નજીક જવાનું. તે કોઈ તપેલું બપેલું ગરમ કરો કે હવે એની ઈચ્છા છે તો પાસે ન કોઈ નહીં. હા હવે મારું બેટું એક બધા ભેગા થયા છે. આજ તો મને ઊંઘવા જઈએ નથી અને વાતોનો પાર મૂકી નથી. ન હોય તો સોટો સોટો તાપ આય અને કાઢી જ મૂકવા છે. હા રાયતુજી બોલો આ બધા મહેમાનો જે ભેગા કર્યા તમે આજ તો હું તો હુર્યો તો શું દિવસ હોય એટલે હા અને આરે ચોક જાતા હતા તેલ લેવા. અને તેલ લેવા ખરા તડકા તેલ લેવા જવરા કરશે ને તમારા એ કી તરસ્યો થયો છે તે કીધું પાણી પીતા આવું. અલ્યા ભાઈ થઈ રહ્યું તું ત્યાં ડોહી કે ડોહા તેલ નથી કીધું હોત તાર શું કરશો? એ કીધું તે જાઉં. લાયા ના ડબલામાં તેલ ના ના જાતો તો ના રાયતુજી ની બેઠા પછી. તેલ લઈને આવીને તો ગોટા બનાવવાના છે આપડા એવું છે વાહ તો હેડો તારા આપણે ભેગા થોડા ખાતા જીયાડી હવે તે 5-25 હાલશો કે ઈમાં હું હાલવાના હોય રાયતુજી ને કરશન બા આલી છે એટલે ઘણું છે 25 મફતી રોજ મફતી જ ખાવા ભેજા છે મફતી ખવડાવવું નહીં ગુજામ થી ઢીલા કરાવ બાહી પણ હાલ તો મફતી ખાવા હવ કે એટલે તો કહું છું આપણે મફતી નો ઈ રહ્યા હોય બધા. 4 જણાનો જ ખાવા આવ્યો આમ તો કોઈ પોલીસ ગાડી મેલો સાતો પ્લે 85 રૂપિયા કિલો ખોડ થઈ ગઈ છે હું વાત કરું છું. તાણી ઓળના આટલા ભાવ. તાણી 80 પોસ અલે ભોણા છોડી દ્યો. આ ગોળ 100 રૂપિયા ને 95 રૂપિયા ઓ બાપારી કોળા ન છોડાય. શું ખાવું કેજો એ ખાવું એ ભણ્યા હા જો કોક ને જઈને બે તારી વાતો મત કર. કોક સાપ આતું હોય તો ની પાવલ્યા ચમ તાણે આટલા ભાવ આપણે ના કહેવાનું ભલાદમી. પણ વસ્તીને ખબર જ હોય પણ ઈવન ખબર નહીં હોય એ ત્રમરી શીખે. ક્ષેત્રમાં સંભળો એટલે ખબર ના હોય એમ છોટો સાહેબ પાતું હોય તો કોઈ ના પાવા. ભોણા પછી તારા આવું ન બોલવાનું એ તો રાયતુજી ચા મિલચી રાજતુજી વાત સાંભળો કોઈ ઘેર આવીને આવું ન કરાય પણ તારા શું ભાવ ની કહેવાનું હતું હાલ તો આ પોણી ચા મળે કીધું ખાડા મિલ તો હો કીધું હા ભાવ તો સાંભળા બપડા કોક દાડી ચા એની છોટો સામેલો તો પછી પી પી નીકળી જાય. ખાવું નથી. ના ના મુકાવ કરો હવે. આ કોક ભજ્યોની વાત હતી એ શું જઈ આ રોટલા મંગાવજો પાછા આવો તમારે તો ભજ્યો જ ખાવો છે. આવો આ તો ભજ્યો, હે? રોટલા રોટલા તો પણ હું ચા મૂકું કે હાથે રોટલા બનાવું કે શું કરું હવે? માર માં તો છે એ તો ગમમાં જો ગમમાં જાય ઓવે. લે હેડો તો સમ કોઈ ઝઘડો બગડો છે તો કહું ના ના એમને દળાવા જો છે. એવું છે એમ ઓવે. ઓહો તો ભોણા- આ લોટ થઈ રહ્યો છે એટલે તો વાત છે. વાત કહું કોઈને કોઈ ખવડાવવું નહીં ચા મેલ લાવો એટલે બધા હેડવાનું કરી હવે ચા તો પાવો જ પછી અગર ચા ખોટ તો મૂકું થઈ ગયું પણ હવે તમે આજ પકડીએ તો અમારે ચા પાયાવાનું ચાલે નહીં. લેતા આવો, લેતા આવો. લેતા આવો. હેડો સાપી નાહી જાય તાણ. હા કરશન બા હવે ઓન ચા તો પાવો જ પડશે. આ ચા પીધાવાના જોઈ જ નહીં. મને લાગે છે બધા એકબીજા કોન્ટેક્ટ કરી કરીને આયેલા તાણ જ બધા ભેગા થયા છે. હવે ઓન ચા પાઈ પાઈ વાટી કરવા છે. એ લ્યો ચા લ્યો. લઈ લેજો ફટોફટ. પીવા પીવા વળી કે અમારે ઓછો ઓછો પાયો હતો. ચા તો ખાસો લાયા છે ભાઈ. મને તો ડાયાબિટીસ થાય છે એટલે તો ગોટો નું કેતો હતો ગોટા તો પણ પાસે કે હજી તો લોકો થોડો પીવો તમે. ના યાર મને ડાયાબિટીસ છે લ્યો. ડોક્ટરે ના પાડી છે લ્યો આટલો તો પીવડાય. ડાયાબિટીસ છે કેટલો એક દાડો નિમરી જાય પી લે. ના ના હવે મારે તો મને લાગે છે મને મુચ્ચાબાઈ દેજો રો હારું પાર મનવેર કોઈ કરવી જ નથી. તો સારું લાગત હોય તો. હા જો તો મારા થોડી રેગણે ગોડ મારો તો મુએ હેડું તાર. સારું જોતા ના મારે દુકાનો બંધ થઈ જાય તો પછી હું કરું એમ તો મારે તો સારું લઈ જાવી છે હું એ જઉં તારે સારું જોતા હો આથી જો આવજો તાણ હો આવું નથી. ના ના અમે જવા દે ભલાદમી એ આવજો તારે. અહીંયા હારું આવજો હા પૂછન લે ભાઈ હેડો. રહું નથી. ના અમે હવે જાય અને પેલે જ એકાદું સોપલું વાટતું હતું. રો તો રોટલા કરીએ તમારા. હવે નથી રોટલા ખાવા.
તો આવજો તાણ હો એ આવજો. હા એક જ લેજો હો પાછો. આ તો રોજ રોજ ટેવ પડી જાય થોભલો વાટવા આવું કોઈ તો ચા કરવા આવ્યું કે હે ચા સોટો પોન વળી આ તો ખાવાય પહેરી તો મોન પેટ વાળવા જ નહીં શું જાતા સારું કરી ગયા તે